દાહોદ જિલ્લાના લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં અતિશય ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે। ખાસ કરી જાલોદ રોડ પર આવેલ એક દવાખાનાની સામે અસહ્ય ગંદકીનો માહોલ સર્જાયો છે, જ્યાં કચરાના ઢગલા, દુર્ગંધ અને મચ્છરનું રાજ જોવા મળી રહ્યું છે। ગ્રામજનોના અનેકો વારના રજૂઆત છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા જીવલેણ રોગો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે। સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ આ ગંભીર સમસ્યાનો નિકાલ લાવી શકશે? આરોગ્ય તંત્ર અને જિલ્લા પ્રશાસન આ બાબતમાં ક્યારે જાગશે? લીંબડી નગરની હાલત દિન પ્રતિદિન બગડતી જાય છે અને જો તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આખું ગામ રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। જનતાના આરોગ્ય સાથેનો આ બેદરકારી ભર્યો ખેલ હવે વધુ સહન થશે નહીં। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ, આઇકોન ફોર। મારું નામ મહેશભાઈ। મહેશભાઈ, આ જે ગંદકી છે કેટલા ટાઈમથી તમે જુઓ છો? આ લગભગ 2-3 વર્ષથી જોઉં છું। 2-3 વર્ષથી જુઓ છો? હા। એટલે આ લોકો કેવી રીતે ગંદકી કરે છે? આ લોકો ભરી જાય ફરી હા અને ફરી પાછા નાખી દે। અચ્છા, કચરો અહીંયા ભરી જાય અને પાછા નાખી જાય? હા, ભરી નાખી। તો અહીંયા અત્યારે તમને શું લાગે છે, આ ગંદકીથી નુકસાન થઈ શકે આપણને શરીરને? હા, નુકસાન તો થાય જ નહીં, હા કેમ કે રોગ લાગી જાય એમાં। બરાબર, રોગ લાગે એમાં ટાઇફોઇડ, મેલેરિયા, કોઈ પણ જાતનો ડેન્ગ્યુ છે, કોઈ પણ જાતનો મોટી બીમારી થઈ શકે છે। હા, થઈ શકે। ચાલો।